નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા. આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં સર્વપ્રથમ સાર્વત્રિક વરસાદ પણ થઈ ગયો અને તેમાં પણ ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી પણ કરી દીધી. ઘણા ખરા પાકો ખૂબ સારી રીતે ઉગી પણ આવ્યા અને તે છોડવા પણ ખૂબ સારા છે. ખેડૂતોના પાકો સારા છે, પરંતુ ખેડૂતોને એક વાતની રાહ છે કે ખેડૂતોને બીજા રાઉન્ડની આતુરતાથી રાહ છે કે ચોમાસાનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થાય છે. કારણ કે બીજા રાઉન્ડની ખેડૂતોના પાકોને ખૂબ તાતી જરૂરિયાત છે, કારણ કે પાકોમાં થોડું પાણીની જરૂર છે. જો એ વરસાદ આવે તો તેમના પાકોને પ્રોત્સાહન મળે અને તેમના પાકો પહેલા કરતાં વધારે વૃદ્ધિ કરે. એટલે કે ખેડૂતોને અત્યારે ચોમાસાની જરૂર છે, પરંતુ ચોમાસું આવવાનું ક્યારે છે? ચોમાસાના બીજા રાઉન્ડ આવી તો રહ્યો છે, પરંતુ તે ક્યારે આવી રહ્યો છે? તો આપણે અત્યારે એ જ જાણવું છે કે ચોમાસું ક્યાં છે. જો સેટેલાઇટની મદદથી જોવામાં આવે તો ગુજરાત પર અત્યારે ક્યાંક જ વાદળો છે, એ પણ ઉત્તર ગુજરાતની બાજુમાં છે. બાકી ક્યાંય સેટેલાઇટની મદદથી જોવામાં આવે તો ક્યાંય પણ સંપૂર્ણ ક્યાંય વાદળો જોવા મળી રહ્યા નથી. ભારતના જે છત્તીસગઢ જેવા રાજ્યો છે, મેઘાલય, ત્યાં બધે વરસાદ છે, પરંતુ ત્યાં સેટેલાઇટની મદદથી જોવામાં આવે તો ત્યાં વાદળો છે. બાકી ગુજરાતમાં અત્યારે કાંઈ સત્તાવાર આગાહી કરવામાં નથી આવી. જો કે પહેલા 28 ઓગસ્ટ પછી વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ અત્યારે જોવામાં આવે તો 28 ઓગસ્ટના દિવસે જોવામાં આવે તો ક્યાંય વરસાદ નથી. 26 ઓગસ્ટના દિવસે જોવામાં આવે તો એ ઉદયપુર અને છોટાઉદેપુર છે અને રાજસ્થાનના રાજ્યો છે, ત્યાં છૂટોછવાયો વરસાદ પડવાનો છે. અને કદાચ જો રાજસ્થાનથી બાજુમાંથી જે સિસ્ટમ આવી રહી છે, તે સિસ્ટમ ધીમે ધીમે જો ગુજરાત તરફ આવે અને ત્યાર પછી જે અરબ સાગરમાં જાય તો ગુજરાતને ફાયદો થાય. પરંતુ એ સિસ્ટમ સતત જોવામાં આવે તો મહારાષ્ટ્રથી લઈ અને તે નીકળી જાય છે એ પશ્ચિમી રાજ્યો બાજુ, એટલે કે એનો ગુજરાતને કોઈ ફાયદો થાય તેવું દેખાઈ રહ્યું નથી. અને પ્રશ્ન એક એ પણ છે કે ગુજરાતના જે રાજ્યો છે ત્યાં એ ચોમાસું છે તે જ્યાં થયું છે ત્યાં ચોમાસું થયું છે, અને ક્યાંક વરસાદ નથી, ત્યાં કોઈ પણ જગ્યાએ વરસાદ નથી, ઓછો વરસાદ છે, એવું કેમ છે? તો આ સુપર એલિનોની અસર છે ને તેની આગાહી પહેલેથી કરી જ દેવામાં આવી હતી. આ સુપર એલિનોના લીધે અત્યારે જે થઈ રહ્યું છે ત્યાં ઘણા બધા રાજ્યોમાં ખૂબ ઘણો અતિશય વરસાદ થઈ ગયો, જ્યારે અમુક વિસ્તારોમાં ક્યાંય વરસાદ નથી. એટલે કે ખેડૂતોને અત્યારે થોડીક તકલીફ પડવાની છે, કારણ કે અત્યારે ચોમાસાની કોઈ એટલી સત્તાવાર આગાહી નથી. પરંતુ આશાઓ પણ જરૂર છે, કારણ કે સપ્ટેમ્બરથી ચોમાસું શરૂ થાય તેવી આગાહીઓ કરી દેવામાં આવી છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.